રાજકોટની રેસકોર્સ ખાતે આવેલી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે તારીખ 8/9/10 રોજ સંકટમોચન થીમ ઉપર હનુમાનજીના રાજકોટના વિવિધ કલાકારો દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન યોજાઈ ગયું હતું, જેમાં મોટી સંખ્યામાં ચિત્ર રસિકોએ ભાગ લીધો હતો અને કલાકારોની ચિત્રકારીની સરાહના કરી હતી, જેમાં દિવ્યાંગ ચિત્રકારે બનાવેલું તિરુપતિ બાલાજીનું ચિત્રની લોકોએ ભારે પ્રશંસા કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ પારુલ સોલંકી છે અને મેં અત્યારે સંકટમોચન હનુમાનજીની થીમ ઉપર પાર્ટિસિપેટ કર્યું છે અને મારો ટોપિક છે પંચમુખી હનુમાનજી। પંચમુખી હનુમાનજીનું મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્રને રિલેટેડ છે અને તેમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોને મેં દર્શાવ્યા છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર આસુરી શક્તિઓનો વધે છે ત્યારે ભગવાન કોઈના કોઈ સ્વરૂપ લઈ અને તેનો નાશ કરવા માટે આવે છે। તો મારા આ પિક્ચરમાં મેં એ જ દર્શાવ્યું છે, ભગવાનના બધા જુદા જુદા રૂપ। મેં એક્રેલિક પેઇન્ટથી કરેલું છે અને MDF ઉપર બનાવેલું છે અને સેન્ડ વર્ક કર્યું છે મેં। કેટલો સમય લાગ્યો છે આ પિક્ચર બનાવતા મને 8 દિવસ થયા છે। આ પિક્ચર બનાવવાની ખાસ તમારી હોબી છે કે તમે પ્રોફેશનલ? ના, હું પ્રોફેશનલ છું ને મારી હોબી છે નાનપણથી। કેટલા સમયથી? હું સાવ નાની હતી ત્યારથી બનાવું છું, અત્યારે ઘણા વર્ષ થઈ ગયા છે, 30 થી 40 વર્ષથી બનાવું છું પેઇન્ટિંગ।